જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે એની અંદર મિત્રો જે એનસીઆરટી છે, એટલે કે ધોરણ 6 થી 12ના જે મિત્રો બુકો છે તેના પ્રશ્નો છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે મિત્રો એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે શરૂઆત કરી છે પાયાની, એટલે કે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો એનસીઆરટી સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો આપણે લીધા છે. અને આજે આ વિડીયોમાં આપણે ભાગ નંબર 4 છે. ટોટલ મિત્રો એનસીઆરટી મિત્રો જે બુકો છે એમાં ધોરણ 6ની અંદર મિત્રો જે ફક્ત સામાજિક વિજ્ઞાનના આપણે 1220 પ્રશ્નો આપણે જોવાના છે. તો આજે આપણે ભાગ નંબર 4 છે, જે વિડીયો તમે પૂરેપૂરો જોજો, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જો શું છે પ્રશ્ન 1 તમારી સમક્ષ કે શું છે પ્રશ્ન છે કે અનાજનો સંગ્રહ કરવા માટે અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતા હતા? જે અનાજ છે, અનાજને એનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ કરતા હતા? તો માટીના માટલા અને ઘડાનો. જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે? માટીના માટલાનો અને ઘડાનો ઉપયોગ કરતા હતા. જવાબ આવશે ઓપ્શન બી. માટીના ઘડા અને માટલીના ઉપયોગ કરતા હતા. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન જોઈએ, આપણે આગળ ચર્ચા કરીએ. શું છે કે આદિમાનવ, પ્રશ્ન છે કે આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શેમાં રહેતા હતા? તો આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ગુફામાં. શેમાં? જવાબ આવશે ઓપ્શન સી. પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. જવાબ આવશે ઓપ્શન સી. પ્રાકૃતિક ગુફામાં. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો કોણે શોધી કાઢ્યા છે? તો ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો એ ઉપરોક્ત તમામ બાબતોએ શોધી કાઢ્યા. મતલબ કે ઇતિહાસકારોએ, નૃવંશ શાસ્ત્રીઓએ, પુરાતત્વ શાસ્ત્રી તમામ લોકોએ શોધી કાઢ્યા છે. કેના? તો કે ભારતના આદિમાનવના વસવાટના અનેક જે સ્થળો છે એ શોધી કાઢ્યા છે ઉપરોક્ત તમામ લોકો, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. ઉપરોક્ત તમામ એટલે કે ઇતિહાસકારોએ, નૃવંશ શાસ્ત્રીઓએ અને પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધી કાઢ્યા છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન કે પાષાણ યુગ પાષાણ યુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે? તો જે પાષાણ યુગ છે, પાષાણ યુગ એ પથ્થરની જે ટેકનોલોજી સાથે સંકળાયેલો. જવાબ આવશે ઓપ્શન ડી. પાષાણ યુગ એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આદિમાનવ જે છે, આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા? આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા? તો આદિમાનવ એ ચક્ર એ અને સી બંને, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. શું જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ બનશે. મતલબ કે ઝાડના થડમાંથી અને જાડા લાકડામાંથી. સી એટલે કે જાડા લાકડામાંથી, બંનેમાંથી બનાવતા. શેમાંથી? ઝાડના થડમાંથી પણ બનાવતા હતા અને જાડા લાકડામાંથી પણ બનાવતા હતા. જવાબ આવશે ઓપ્શન ડી. એ અને સી બંને. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન કે કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવે છે? તો જે ઇનામ ગામ છે, કયું ઇનામ ગામ છે, એ ઇનામ ગામ જગ્યા છે એમની, એ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવે. જવાબ આવશે ઓપ્શન બી. ઇનામ ગામ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કઈ પ્રાણીને દફનાવતા હતા? તો એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ એ મનુષ્યની જે બકરી છે, એ બકરી જે પ્રાણી છે, બકરી પ્રાણીને પણ દફનાવતા. જવાબ આવશે ઓપ્શન સી. બકરીને દફનાવતા. જવાબ આવશે ઓપ્શન સી. કોણ? તો એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે જે બકરી છે નામનું એક પ્રાણી છે, તો એ પ્રાણીને પણ દફનાવતા હતા. જવાબ આવશે ઓપ્શન સી. બકરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ભીમ બેટકામાંથી મળી આવેલા જે ચિત્રો છે, એ ચિત્રો શેના વડે દોરાયેલા હતા? તો ભીમ બેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક રંગો, શેના? જે પ્રાકૃતિક રંગો છે, એ પ્રાકૃતિક રંગો છે એના વડે દોરાયેલા. જવાબ આવશે ઓપ્શન સી. પ્રાકૃતિક રંગો. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદિમાનવ શા માટે
પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા હતા. તો શા માટે? તો કે ઉપરોક્ત તમામ બાબતોના કારણે જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ કઈ કઈ બાબતો છે? તો આદિમાનવ છે એ જંગલી પ્રાણીથી રક્ષણ મેળવવા માટે, એક તો બીજી બાબત છે વરસાદથી રક્ષણ મેળવવા માટે અને પોતાનો જીવ બચાવવા માટે. આ ત્રણ બાબતો કઈ કઈ? જંગલી પ્રાણીથી રક્ષણ મેળવવા માટે, વરસાદથી રક્ષણ મેળવવા માટે અને પોતાનો જીવ બચાવવા માટે. એટલે કે ઉપરોક્ત તમામ બાબતોથી આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા હતા. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગ્રેધર અવસ્થા કહે છે? તો જે આદિમાનવની કઈ છે, જે આદિમાનવની જે મિત્રો અવસ્થા છે એ આદિમાનવની અવસ્થાને હન્ટર એન્ડ ગ્રેધર અવસ્થા કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી, આદિમાનવની. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કઈ છે પ્રશ્ન? કે ભીમી બેટકાની ગુફામાંથી લગભગ કેટલા ચિત્રો મળી આવે છે? તો ભીમી બેટકાની ગુફામાંથી આપણને લગભગ 500 કેટલા? લગભગ 500 ચિત્રો મળી આવે. જવાબ આવશે ઓપ્શન ડી, 500. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે આદિમાનવ ખેતીના ઓજારો તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવ ખેતીના ઓજારો તરીકે ઉપરોક્ત તમામ બાબતો કઈ? એટલે કે શેનો? તો દાંતરડાનો ઉપયોગ કરતા હતા, ખુરપી, છીણી, એ તમામ બાબતોનો ઉપયોગ કરતા હતા. કે આદિમાનવ ખેતીના ઓજારો તરીકે દાંતરડું, ખુરપી, છીણી તમામ બાબતોનો ઉપયોગ કરતા હતા. એટલે કે ઉપરોક્ત તમામ બાબતો. જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે આદિમાનવ ઓજારો તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો ઉપરોક્ત તમામ બાબતો આવશે. એટલે કે જવાબ આવશે ઓપ્શન બી. કઈ? તો કે હાડકાના ઓજારો બનાવતા હતા, લાકડાના હથિયાર પણ બનાવતા હતા અને પથ્થરના પણ ઓજારો બનાવતા હતા. તો જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામ બાબતો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મસૂર અને ખાડાવાળા મકાન કઈ જગ્યાથી મળી આવેલા છે? તો મસૂર અને ખાડાવાળા જે મકાન છે એ મકાન બી અને ડી બંને મતલબ કઈ આવશે? ગુફકરાલ કઈ આવશે? ગુફકરાલ અને બર્જહોમ કયા? ગુફકરાલ અને બર્જહોમ એ બંને જગ્યાથી મળી આવે છે. જવાબ આવશે ઓપ્શન સી, બી અને ડી બંને. એટલે કે મશહૂર અને ખાડાવાળા મકાન એ ગુફકરાલ અને બર્જહોમ જે સ્થળ છે, જગ્યાથી મળી આવેલ. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? તો આદિમાનવ જે ખેતીના ઓજારો છે, પથ્થરમાંથી બનાવતા. જવાબ આવશે ઓપ્શન બી, પથ્થરમાંથી બનાવતા. જવાબ આવશે ઓપ્શન બી. જવાબ આવશે પથ્થરમાંથી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. કયો છે પ્રશ્ન? કે દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખના અવશેષો કઈ બાબતો દર્શાવે છે? તો આપણે જોઈએ કે દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખના જે અવશેષો અગ્નિ બાબતોથી. જવાબ આવશે ઓપ્શન સી, અગ્નિ. એટલે કે દક્ષિણ ભારતમાં મળી આવેલા રાખના અવશેષો છે એ જગ્યાએ અગ્નિ હશે એવા અવશેષો મળી આવે છે. એટલે કે એ બાબત દર્શાવે. જવાબ આવશે ઓપ્શન સી, અગ્નિ. ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે કે શેની શોધ દ્વારા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું? તો મિત્રો જે અગ્નિ જ્યારે શોધ થઈ તો અગ્નિની શોધથી આદિમાનવના જીવનની અંદર ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જવાબ આવશે ઓપ્શન બી, અગ્નિ. શું છે? ઓપ્શન બી જવાબ આવશે અગ્નિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે આદિમાનવ કેવું જીવન જીવતા હતા? તો આદિમાનવ ભટકતું જીવન જીવતા. કેવું જીવન જીવતા હતા? ભટકતું જીવન જીવતા હતા. જવાબ આવશે ઓપ્શન સી, ભટકતું જીવન. આદિમાનવ ભટકતું જીવન જીવતા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું જે પ્રશ્ન છે કે આદિમાનવ મોટે ભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા હતા? તો આદિમાનવ મોટે ભાગે જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ. કઈ જગ્યાએ? જ્યાં સરળતાથી પાણી મળી રહે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા. જવાબ આવશે ઓપ્શન ડી, જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યા. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે કુન્નુરની ગુફા કઈ જગ્યાએ આવેલી છે? તો મિત્રો કુન્નુર જગ્યા છે એ કુન્નુરની ગુફા એ દક્ષિણ ભારતમાં. કઈ જગ્યાએ? દક્ષિણ ભારતમાં આવેલી. જવાબ આવશે ઓપ્શન ડી, દક્ષિણ ભારત. એટલે કે કુન્નુરની ગુફા એ દક્ષિણ ભારતમાં આવેલી જગ્યા છે. જવાબ આવશે ઓપ્શન ડી. તો મિત્રો અહીંયા આપણે
આ વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે। મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે। ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક।